જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે, અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો। નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો। તો સાથે સાથે તમારે ઓલરેડી વિડીયોના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એની લિંક પણ અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આલેલી છે, તો ત્યાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી લેજો। અને આપણે વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો મિત્રો, ત્યારે આપણે આ એડિટિંગ કરી શકશું। તો આપણે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું હોય એવી રીતે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કર્યા બાદ આપણે તમને જે અહીંયા આ પ્રોજેક્ટનું આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળી જશે। તો આપણે એડિટિંગ બીટ માર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા એક નીચેની સાઈડ ખૂણે આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય। તો અહીંયાથી એક તમારા મનપસંદનો ફોટો લઈ લેવાનો। અહીંયા ના મળતો હોય તો આપણે અહીંયાથી એક ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળું। પછી આપણે અહીંયાથી એક ફોટો લઈ લેવાનો। તો આપણે અહીંયાથી એક ફોટો લઈ લઈએ, આપણે આ વાળો ફોટો લઈ લઈએ। આપણે આ ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ 3 ટપકાનું આઇકન જોવાય ઉપરને ભાગે એના પર ક્લિક કરી દેવાનું। એના પછી તમારે આ વાળા ઇન્ટરફેસને ઉપર ક્લિક કરી દેવાનું। તો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું। સોંગની લાસ્ટમાં આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી લેવાનું। તો આવી રીતે સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જાય। એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા આપણે લઈ આવવાનું નીચે સોંગની નજીક। તો અહીંયાથી આપણે જોરદાર વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય। તો મિત્રો તમને આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, તેથી તમે ફોલો કરી લેજો। એના પછી મિત્રો તમારે અહીંયા ખૂણે આ આઇકનની પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 HD MB રાખી લઈએ। MB રાખ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું। તો આપણે વિડીયો આવી રીતે ડાઉનલોડ થઈ જાય। તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લેવાની। ડાઉનલોડ થવામાં થોડી 2-5 મિનિટની રાહ જોવી પડે। આપણે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ જાય તો પછી આપણે અહીંયા આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય। તેથી આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।